માં પેઇન્ટ કરવાની વાત થઈ હતી. આ બ્લેક મેં જોઈને 5/5 કરી દીધા છે. સી આ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે તો હું રેડી થઈ અને હજી તો હેર ને બધી કરું છું જો હરખું, કારણ કે ઊભી રહી ગઈ હું તો અત્યારમાં પહેલી વાર સવારમાં આટલી દૂધ થઈ ગઈ. સવારનો નાસ્તો કરવાની બહુ ઈચ્છા ન થાય. આજે લઈ છે એમાં તો અત્યારમાં એક જ વિચાર આવે છે, યાર મારી બેન 3 મહિના થયા વેકેશન કરે છે. છોકરાઓ પેલા તો એને વેકેશન કરી ગયું છે, ટીચરને પેલું વેકેશન છે. બોલો વિચાર કરો. એટલે આપણે સન્ડે એક જ આવે, એ બપોર પછી નો જોઈએ, સવારમાં કામ કરવાનું રહે. આ રૂમ તો કોઈ મને કેદી થશે ને કઈ ખબર જ નહીં પડતી યાર. હવે નાસ્તો કરી લઈએ આપણે. તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ ખાખરા ચા. અહીંયા ગાંઠિયા છે, અહીંયા 3-4 પ્રકારના ખાખરા છે ખાવા. મને ખાખરા ભાવે સવારમાં ગાંઠિયા કરતા, તો આપણે ખાખરા ખાશું અત્યારમાં. હેલ્થી છે થોડાક. તો ફૂલ જોરદાર નાસ્તો કરી લીધો છે. બપોર લગી ટેકો થઈ ગયો સારો એવો. હવે ઓફિસે જઈને ભૂખ લાગે એવું નથી. અને હવે કામ લેશું. મારા મમ્મી મને કીધું છે કચરો કાઢી નાખજે, હું આવું ત્યાં. આપણે જે મોબાઈલ લઈને જ ઉભા રહી અને કચરો કાઢી નાખીએ. અહીંયા જોઈએ કેરી પાકી ગઈ કે નહીં. ઓય રે કાચી છે. ગીરમાંથી આવી એટલે કાચી જ હોય. ત્યાંથી પાકી લઈ આવીએ તો અહીંયા પહોંચતા હાવ પાકી જાય, એટલે કાચી છે. થોડાક દી રાહ જોવી જોઈએ નહીં. અહીંયા પણ સૌભારો, અહીંયા મસ્ત થોડી પાકી ગયેલી છે જો. બહુ સારી એવી પાકેલી છે. કામ પતાવી લીધું છે અને હવે પહેલા હું માતાજીના દર્શન કરી લઉં અને પછી હવે ઓફિસે જવા નીકળું છું. ગરમી એવી હોય ને કે ગમે ત્યારે રેડી થયા હોય ને હાવ કેવા થઈ જાય. તો પહોંચી ગયા આપણે, દર્શન કરી લઈએ હવે. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. અને આજે ઊંધી સાઈડ હલાઈ ગયું હોય ને તે તડકો સામો આવે છે. ઓલું માં તો ખટારા ને બધું હોય ને તો થોડોક છાંયો મળે, પણ હવે હાલતા હલાઈ ગયું હોય, કાંઈ ન થાય. હાલ્યા જાય ધીમે ધીમે. તડકો થોડોક ઓછો થઈ જાય ને, ઓલું વચ્ચે વરસાદ આવ્યો તો એવો વરસાદ પાછો આવી જાય ને તો મજા આવી જાય. ઠંડુ થઈ ગયું તો એકદમ વાતાવરણ. લ્યો કઈ વાર ન લઈ ગયા છે તો એ ખુલી ને આપણે ઉતરા. કોઈ એવું લખવા તો આખી માળમાં શું કહેવાય હોય છે. તો ઓફિસે તો ક્યારની પહોંચી ગઈ છું અને તે પછી મેં વોઇસ ઓવર કર્યો, કારણ કે રાતે નહોતો થયો. એટલે અત્યારે વોઇસ ઓવર કર્યો અને હવે વોઇસ ઓવર પતી ગયો છે. પછી મસ્ત હેર કરી એવી ગરમીના ઓલા થઈ ગયા હતા. અને હવે બેસીએ છીએ કામને. એકલા હી આપણે ધીમે ધીમે કામ ચાલુ કરીએ. તો ચાલો હું જઈને જમવા અને હવે શાંતિથી જમી લઉં. એકલી ના, હમણાં પુનિતભાઈ આવે છે, આજે એને જમવાનો બાકી છે તો એ પણ કહે છે કે હું પણ આવી જમવા. એ જમી લઈએ અને અમે જમી લઈએ, બધા એકાદ પી લઈએ. બપોરે મારે જમવાનું બંધ કરવું છે, જાડી થઈ ગઈ એવું મને લાગે છે જ્યાં બધી, એટલા માટે. પણ ભૂખ જ એવી લાગે કેવામાં મારે જમવાનું બંધ કરવું, મારે એ જ નથી ખબર. એમાં અહીંયા અત્યારે લાગે, રાતે નથી લાગે. અત્યારે બહુ ભૂખ લાગે, રાતે જરાય ના લાગે. એમાં હવે ચોમાસું આવશે એટલે ખાવ એવી ભૂખ લાગશે, રેવા હે નહીં એવી. ખાવું તો પડે, એમાં તો કઈ હાલે ને. આખો દી પીતી હા બેહવાનું, મગજ આખવાનો લે. હાલ્યા રાખો
થોડું થોડું ખાઈ એટલે હાલે. દેશી ખાવાનું હોય છે ખાવ. દહીં, ભાખરી ને અથાણું. બીજું કાંઈ ખાવાનું નહીં. જમવાનું બંધ કરી દીધું એટલું. કારણ કે બદલું ખાવાનું એટલે સ્ટ્રગલ ગાઈસ, મારી લાઈફમાં બહુ સ્ટ્રગલ. ખાટી કેરી કટલી ખાવું એમ કટલી ખાવ તો પછી ઢોસા ખાવાનું મન જાય પણ કેમ ખાવા કેમ ન ચાલે આમાં આવી જાય. માં પેઇન્ટ કરવાની વાત થતી લેમિનેટ જોઈને 5 એ 5 માં કરી દીધા હે. સરી વાળા સરી સોરી વાળા ઈઝી સોની એમ નથી તો નામ બદલે જાય ઈઝી સરી વાળા. આ ડેન પોલીસ થઈ ગઈ છે. ઈઝી સરી સારા લાગે છે નહીં? હવે બીજા હાથમાં કરી લઈએ આપણે. કરી લેવાય ને હે બીજા હાથમાં આપણે ખાલી ચાપો બીજા હાથ ખાઈશું. આપણાથી ડાયટિંગ ન થાય હો. માઇન્ડ ગયું બધું. ખાવાનું કન્ટિન્યુ જ રાખવાનું હોય. આવું જ ખાવાનું. હવે મજા આવી. હવે કઈક મજા આવી બપોરના અત્યારે. તો ઘરે પહોંચી ફ્રેશ થઈ ગઈ છું અને જમવું નહોતું, કઈ ભૂખ નહોતી, નાસ્તો કર્યો હતો એટલે. અને આપણે જમવું નથી, કામ પતાવેલું હતું જ મારી મમ્મીએ કરી નાખ્યું હતું એટલે હવે બસ જો આપણે એડિટ કરવા બેસી એસી ચાલુ કરી એડિટ પતાવી નાખી અને આજે વહેલું સુઈ જવું હોય કારણ કે થોડીક નીંદર આવે છે એટલે. તો સારું, આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.